આપતા મારા વડીલ બંધવ પાસે હું માંગણી કરું અને તેને કહું બાબા બાપુજીને સમજાવી મને વસ્તુ અર્પણ સુપ્રત કરાવે. આજ વીર રે ગેડિયો રે વીરલા મુદને આપો. આજ વીર રે ગેડિયો રે વીરલા મુદને આપો. મારે જાવું દે લોક મારે જાવું દે વીર રે ગેડિયો રે વીરલા મુદને આપો. શા માટે રડો છો? હે વીરા, તમે ગમે એમ કરશો તોય આજે હું તમને વીર ગેડિયો નહીં આપું. અરે બંધવ શા માટે રડો છો? અને હસતા મુખે મને વિદાય આપો અને બા બાપુજીને સમજાવો તો મને રતન કટોરો અને અભય અસળાની સુપ્રત કરાવો. આજ વીરા રે ગેડિયો રે વીરલા નહીં રે આપો. અમારા સુરે છે અપરાધ વીરલા સુરે છે અપરાધ રે ગેડિયો રે વીરલા નહીં રે આપો. બંધવ શા માટે રડો છો? વીર ગેડિયો મને આપો અને બા બાપુજીને સમજાવો જેથી મને અભય અસળો રતન કટોરોની માંગણી કરું છું તેને સુપ્રત કરાવો. કે મારા બા બાપુજી પાસે મેં માંગણી કરી. આ તો એક ઓવાળના લાકડા રૂપી સજેલો સંસાર અને એકબીજા માથે મા બાપ અને ભાઈઓ માથે પ્રેમની વર્તી હોય છે. તે સંસારીની જેમ પ્રેમની વર્તી ઉઠાવવા માટે આજે હું મારા પિતાજી પાસે અભય અસળાની માંગણી કરી ગમે તે રીતે કલ્પાત કરી અને હું મારા રસ્તે રવાના થાવ. આજે અભય રે અસળો રે પિતા મુદને આપો. આજે અભય રે અસળો રે પિતા મુદને આપો. સેવક ના કરીયો નહીં નહીં રામદેવ. અરે પિતાશ્રી શા માટે રડો છો? અરે બેટા, કોનો બાપ એવો ભાગ્યો હોય તો દીકરાને કે જા બેટા દેવલોક નહીં રામદેવ. શા માટે? એક દિવસના સમયે આજે એનો ત્યાગ કરવો પડે છે. પિતાશ્રી રડશો નહીં. આજે અભેરે અસળો રે રામદેવ તમને સોંપું. અમારા સુરે છે રાત અમારા સુરે છે અપરાધ. અસળો રે રામદેવ ને તમને સોંપું. આજે તમારા માટે રે દુખડા બોવે ચારે. ભાગ્યો જંગલો જંગલ ભાગ્યો જંગલો જંગલ. અભય તે અસળો રે રામદેવ તમને સોંપું. અરે પિતાશ્રી મત રડો, ચિંતા મત કરો. આ તો એક ઓવાળના લાકડા રૂપી આ સર્જેલો સંસાર અને આ તો લેણ દેણના સંબંધ પૂરા થાય એટલે હવના રસ્તે સૌને જવાનું હોય છે. આજે મારા પિતાશ્રી પાસે મેં અભય અસળો મેળવી લીધો તો હવે રતન કટોરાની માંગણી મારી માયાળુ માતું પાસે કરો. આજ રતન કટોરો માતા મુદને આપો. આજે રતન કટોરો માતા મુદને આપો. સેવકના કરી લો દ્વાર સેવકના કરી લો પરણામ. રતન કટોરો માતા મુદને આપો. અરે માતુશ્રી રડવાથી કોઈ ફાયદો થતો નથી અને સમય આવે હવે જવાનો છે તો આજે રતન કટોરો મને વીર હસતા મુખે સુપ્રત કરો માતુશ્રી.
લીલા મારી ગામા સુવારી ઉતર્યા રે ઘણા ઘણા વે રામે લાભ શા માટે રડો છો? તમારા માટે રે દુઃખ લાવે રે ઘણા ઘણા કરાવે આપવાસ મેલો શાંત રહો માતુશ્રી, શા માટે રડો છો? રામદેવ તમારે આપું કેવટના કરું તું બાલરા દાદા કરું તું દુઆ તેરા કાના લોલા રામદેવ તમારે આપું શ્રી શા માટે રડો છો? રે માયા રૂપાવતર ને મેઘાવે કલાવે શા માટે રડો છો માતુશ્રી? શાંત થાવ. તમારા ઓછે આશા હે માતુશ્રી, રડવાથી કોઈ ફાયદો થતો નથી. સમય આવ્યો હવે જવું પડે છે. આજે મારી માયાળુ માતુશ્રી પાસે મેં રતન કટોરાની માંગણી કરી. હવે મારા બંધુ વિરમદેવ પાસે વીર ગેડિયાની માંગણી કરો. આજ વીર રે ગેડિયો રે વીરલામુદને આપો, મારે જાવું દે લોક, મારે જાવું દે લોક. વીર રે ગેડિયો રે વીરલામુદને આપો, સેવકના કરી લો દ્વાર, સેવકના કરી લો દ્વાર. વીર રે ગેડિયો રે બંધવને આપો. શાંત રહો બંધુ, શા માટે રડો છો? અરે વીરા, નાના હતા ત્યારે સદાય આપણે સજોડે રમતા હતા અને અમને મૂકી તમે ક્યાં જશો વીરા? અરે બંધવ, આ તો સમય આવે, હવને જવું પડશે. આ ઓવાળના લાકડા રૂપી સંસાર ક્યારે વિખાય નો કોઈ ભરોસો નહીં. આજ વીરા રે ગેડિયો રે વીરલામુદને આપો, અમારા સુરત અપરાધ વીરલામુદને અપરાધ. રે ગેડિયો રે વીરલામુદને આપો. અરે વીરા, આજે તમે ગમે એટલા વાના કરશો પણ હું વીર ગેડિયો તમને કોઈ રીતે નહીં આપો. ગમે તેમ કરો પણ મને વીર ગેડિયો સુપ્રત કરો. ભાઈ તમે મોટા છો, બા બાપુજીને સમજાવો. અને તેની પાસે મેં બે વસ્તુ મેળવી, એક તમારી પાસે વસ્તુ મેળવવાની બાકી છે. અને શા માટે વિલંબ કરો છો? આજ વીરા રે ગેડિયો રે વીરલામુદને આપો, સેવકના કરો તો પરણામ દાદા કરો દુઆર. વીર રે ગેડિયો રે વીરલામુદને આપો. રડો છો? હસતા મુખે મને વિદાય આપો, રડશો નહીં. આજે મારા પિતાશ્રી પાસે અભય અસળો મેળવ્યો. મારી માયાળુ માતુશ્રી પાસે મેં રતન કટોરાની માંગણી કરી મેળવી લીધો.
મારા બંધવ પાસેથી મેં વીર ગેડિયાની માંગણી કરી, આ ત્રણેય વસ્તુ મેળવી લીધી. હવે આજે આ પોખણગઢની જે કાંઈ પ્રજા છે, જેની અંદર મેં આ 52 વર્ષ અને 60 દિવસ જિંદગી વિતાવી છે, તે પ્રજા માટે એના ભૂમિકા માતાને હું પ્રણામ કરીને મારા હસ્તે રવાના થાવ. આજ પેલી રે નમણ ધરતી માતાને રે, આજે પેલી રે નમણ ધરતી માતાને રે, તમને કરો જુહાર, તમને કરો જુહાર, પેલા રે પ્રણામ ધરતી માતા. આજે ધરતી માતાને પ્રણામ કરી આ બીજી નમન સૂર્યનારાયણ દેવને નમન કરી અને જલ્દી હું વિદાય લઉં. આજ બીજી રે નમન સૂર્ય દેવને રે, આજે બીજી રે નમન સૂર્ય દેવને રે, તમારા ખૂબ કરાય અપરાધ, તમારા ખૂબ કરા સન્માન, બીજી રે નમન સૂર્ય દેવને રે. આજે સૂર્યનારાયણની સાક્ષીમાં મેં રજા મેળવી. હવે મારી જે પ્રજા છે કે જે પ્રજાની અંદર મેં 52 વર્ષને 60 દિવસો વિતાવ્યા છે, એની પાસે રાજી ખુશીથી અને તેને પ્રણામ કરી હું મારા રસ્તે રવાના થાવ. આજે ત્રીજી રે નમણ મારી રયતને રે, આજે ત્રીજી રે નમણ મારી રયતને રે, સેવકના કરો સુહાર, સેવકના કરો પ્રણામ, ત્રીજી રે નમણ મારી રયતને. કારણ કે મેં આટલા વર્ષો વિતાવ્યા તેની અંદર મારાથી કોઈ ભૂલ થઈ હોય, કદાચ કોઈને મેં આકરી સજા કરી હોય, તે બદલ હું આપની પાસે ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. અને બધા નગરજનો હસ્તે મુખે મને વિદાય આપજો અને કોઈ આંસુ ન પાડશો નહીં. આજે હવે માયાળુ મા બાપા પાસે મેં રજા મેળવી અને તેમને આજ્ઞા કરું કે જલ્દી મારી સમાજ ખોદાવાની તૈયારી કરો. આને રામા પીરની એ જાપે સમાધિ ગળા, આમાં કોઈ રોજી લો એ રોજી લો
નિંદા કરનારે વાળો કિલ્લો એ કિલ્લો રામને અને ચોખા નમસ મારા ઘરના ઘરમાંથી કબૂતર ઉઠ્યા અરે સ્વય રજૂના લાય માટે કિલો કિલો અરે પિતાશ્રી શા માટે રડો છો માતુશ્રી? અને સીતા હોજો સા પણ બંધા હોજો બોલે શા માટે મારા જમનાથ ને વા એવા રોજેલો શા માટે રડો છો? એક દિવસના સમયે જરૂર જવાનું છે અને આ તો નાશવંત દેશ છે. એક દિવસના સમયે આને છોડવો પડે છે એનું શા માટે કલ્પાત કરો છો? અરે દાડલ, તું અત્યારે અંતના સમયે કેમ આડી આવીને ઊભી છો? અરે પ્રભુજી, આ સમાધિ તો મારી જ છે પ્રભુજી. અરે દાડલ, આ સમાધિ તારી છે એની ખાતરી શું છે? અરે પ્રભુજી, જો આ સમાજમાંથી તેલ કટોરને કાંક્ષી નીકળે તો પ્રભુજી આ સમાજ મારી. અચ્છા, બહુ સારું ડાળી. આ સમાજ ખોલવા વાળાને પૂછી લો કે આ સમાધિની અંદરથી શું નીકળ્યું છે. હે ભાઈઓ, આ સમાજ ખોલવામાંથી શું નીકળ્યું છે એમાં? અચ્છા, બહુ સરસ. જા ડાળી, મારી પહેલા મેં વચન આપ્યું હતું કે તારી સમાધિ છે તો વૈકુંઠની અંદર હું પાછળ આવું છું. મારો સામે આ વખતે તું હાજર રહી જજે, મારા વચન છે. બહુ સારું. અરે પિતાશ્રી, જે સમાજ ખોદાવી હતી તે સમાજ એક દાડલની તો એનાથી 10 હાથ છૂટે, પણ મારી સમાધિ ફરીથી ખોલાવો. બહુ સારું. બહુ અરે પિતાશ્રી શિવને કરો જો ને કલ્પા આજે એક વરિયો
મારો કિલ્લો નહીં રામદેવ હવે મારો સમય પૂરો થયો શા માટે માતો રહી જા એ રહી જા રામ ને શા માટે રડો છો રામદેવ માટે વકીલો વકીલો રામ ને નહીં રામદેવ શા માટે રડો છો અને હસતા મુખે મને વિદાય આપો મારો સાયાનું એ મારો તમને મેલ્યા એકલા રામદેવ જલ્દી મારી સમાધિ એવાલો કિલ્લો એવો કિલ્લો રામ ને सुन रे ए गली में सुना ये लायरा और सुन लावे या पोकल कटनावा अवे रोटी लो माता ने जाने घोड़ा तारी माता ने जाने घोड़ा
આ તો મારા રામની દીકરા એ હવે રોકી લો એવા રોટીલો એ રોટીલો બાબા એ લાલ લે રે આને બાળક ચાપે સમાધી ગળાય હવે રોટીલો હવે મને આસ્થા મૂકી વિદાય આપો, રડશો નહીં. નહીં રામદેવ સોનીભાઈ, હવે આવો કલ્પાત કરશો નહીં. આપની પાસે રાજી ખુશીથી વિદાય માગી અને હું આપના આશીર્વાદ આપું છું. રામદેવ આજે આ પૃથ્વી ઉપર 52 વર્ષને તે 60 દિવસ વિતાવ્યા એ બદલ આ ધરતી માતાનો ખૂબ ખૂબ આભાર. અને મારા સંત ભક્તો જે કાંઈ કલ્પના કરી રહ્યા છે, પ્રભુ તમે જાશો તો પાછળ અમારો કોણ, તો એને પણ હું અત્યારે આશીર્વાદ આપું છું કે થાવર બીજ અંજવાળી શુદ્ધ બીજ છે કે જ્યારે ગુગળનો ધૂપ ને ઘીની જોત ને ધોળી ધજા તે મારી પૂજા ગણાશે. એ સમયે ગમે એ રૂપમાં હું હાજર જાવ, મારા વચન છે. અને બીજું કહે તો રાવો બ્રહ્મા આવે કે વિષ્ણુ આવે કે શંકર આવે પણ મારી સમાજનો પડદો કઈ અળગા કરતા નહીં. તો તમારી મારવાડીની અંદર પેઢીએ પેઢીએ પીર થશે. જાવ, મારા વચન છે. હવે કેમ ગુરામ મહારાજ, અરે પ્રભુજી, આપ ક્યાંથી આવો છો? અરે આપ ખબર નથી આપને કાંઈ? શું વાત છે? આજે હું રણુદાથી આવું છું, પોકણગઢથી. રણુદાથી આવો છો? હા. તો મારા માથા મારી માસી અને રામદેવભાઈ વિરમદેવભાઈ શું કરે છે? અરે પ્રભુજી, તમે ગાંડા થઈ ગયા છો. કેમ એમ તમે બોલો છો? કારણ કે આજે રામદેવ સમાજ લીધી ને આજે 3 દિવસ થઈ ગયા છે આજે. અરે ભાઈ હરભુજી, શા માટે મારી બનાવટ કરો છો? રામદેવ પીર કોઈ સમાજ લે જ નહીં. અરે પ્રભુજી, આજે 3 દિવસ થઈ ગયા છે સમાજ લીધી એને. નહીં હરભુજી, આ તમે મારી બનાવટ કરો છો. અરે પ્રભુજી, તો તમે જાઓ રણુદા. હું રણુદા જાઉં જ છું. જરૂર જાઓ તો. કારણ કે હરભુજીને મારી લગ્ન વખતે મેં વચન આપેલું હતું કે જ્યારે સમાજ લઈશ ત્યારે આપની સાથે મળી અને કાવા કસુંબા પી અને ત્યારબાદ હું આપની પાસે વિદાય લઈશ. તો આજે મારો સમય પૂરો થતા હરભુજીને મળવા રોકાઈ શકાણું નથી. તો હરભુજી આજે ખેરખરથી એમને મળવા માટે આવ્યા છે. તો લઈ મારો લીલમ નામનો અશ્વ તૈયાર કરી અને સીમાડે ભોજિયા તળાવની ઝાડની સીડી સાયાની અંદર હું એને સામો આપું. હા, આજે રઘુરામ મહારાજ મારી બનાવટ કરી ગયા કે રામદેવ પીરે સમાજ લીધી. તો રામદેવ પીર તો મારી સામે હાલ્યા આવે છે. અરે પધારો હરભુજી, પધારો પધારો. કેમ ભાઈ રામદેવજી? અરે કેમ હરભુજી, આવા ભયંકર તાપની અંદર અશ્વ લઈ અને શા માટે એટલો બધો થાય? અરે ભાઈ રામદેવ, આજે રઘુરામ મહારાજ મારી બનાવટ કરી ગયા કે રામદેવ પીરે સમાજ લીધી, એટલા માટે હું આવતો હતો. તો આપ તો તમે મારી સામે હાલ્યા આવો છો. અરે હરભુજી, જો મેં સમાજ લીધી હોત તો આપને હું ક્યાંથી મળત? તો આજે જે કાંઈ રઘુરામે સાચું કીધું જૂઠું કીધું જે કાંઈ હોય તે, પણ આપણે બંને ભાઈ આવ આ ઝાડની સીડી સાઈની અંદર જાજીમાં બિસાઈ કાવા કસોંબા પી અને પછી આપણે જુદા પડી. બહુ સારું ભાઈ રામદેવ.
આજે પેલો રે કસુબો સૂર્યા દેવ તેને પ્રેમથી પીવો રે તમે હોશેથી પીવો પેલો રે કસુબો સૂર્યા દેવ આજે બીજો રે કસુબો આજે બીજો તમે પ્રેમથી પીવો પ્રેમથી પીવો બીજો રે કસુબો ભૂમીને પીવો આજે બીજો રે કસુબો રામદેવ તમને રે વિરલા પહોંચે પીતી વોર વિરલા પહોંચે પીતી વો બીજો એક તુમારા મંગળ તમારે રે પો અરે બંધાવ આપણે બંને ભાઈ આ દાળની શીળી સાયાની અંદર પ્રેમથી પણ કસુંબા પીધા તો હરભુજી તમારે કઈ તરફ જવું છે હવે અરે પોકણગઢ જાવું છે પોકણગઢ આવું છે. છે આ તો બહુ સારું કારણ કે મારે એ ગામડાની અંદર કામ છે મારો લીલમ નામનો અશ્વ ફેરે નખાવીને હમણાં આવું છું અને તમે પોકણગઢ રવાના થાવ અરે ભાઈ રામદેવ આપણા બંને ભાઈ સાથે જ જાવી હરભુજી આવી હઠ કરવામાં છતાં તમને મારો વિશ્વાસ ન આવતો હોય તો હું આ તમને 3 વસ્તુ આપું તે લેતા જાઓ અજય ભાઈ અસળો રે મારા પિતાને દેજો આજે ભાઈ રે અસળો રે મારા પિતાને દેજો આજે રતન કટોરો માયાળુ માતાને રે આજે રતન કટોરો માયાળુ માતાને રે હરભુજી વીર જેડિયો બંધને આપજો આના રતન કટોરો માયાળી માતાને આપજો અભયસરો મારા પિતાને આપજો તો હું હમણાં મારો લીલમ નામનો અશ્વને ફેરેને ખાવીને આવું છું નહીં ભાઈ રામદેવ આપણે બંને ભાઈને સાથે જ જાવું હજી તમને મારો વિશ્વાસ નથી આવતો તો મારો લીલમ નામનો અશ્વ હું તમને અર્પણ કરું છું અને તમારો ધોળો ઘોડો લઈ અને હાલ હું આવું છું બહુ સારું હા જ્યારે હું પોકણગઢ આવું તારે પણ પોકણગઢના ઝાડવા કેવા કિલોર કરતા હોય છે અરે આજે પોકણગઢના ઝાડવા તો ઉદાસ છે પણ સામે મારા માસા મારી માસી અને વિરમજી ભાઈ કેમ ઉદાસ છે તો લાહું મારા માસાને પૂછી જોઉં અરે માસા શા માટે અફસોસમાં ઉભા છો અરે હરભુજી તમને ખબર નથી અરે માસા કઈ પણ મને ખબર જ નથી રામદેવ પીરે સમાજ લીધી આ 3.5 દિવસ અરે માસા શા માટે તમે મારી બનાવટ કરો છો આજે રઘુરામ મહારાજે મારી બનાવટ કરી અને તમે પણ મારી બનાવટ કરો છો નહીં નહીં હરભુજી સત્ય છે લાવો મારી માસીને પૂછી જોઉં અરે માસી શા માટે અફરોસમાં ઉભા છો અરે ગુજી અમને દાદરને શા માટે તમે દજાડો છો અરે માસી પણ જે હોય તે મને તમે વાત કરો હવે રામદેવે સમાજ લીધી એને 600 દિવસ થઈ ગયા અરે માસી આજ રઘુરામ મહારાજ મારી બનાવટ કરી મારા માસા મારી બનાવટ કરી અને માસી તમે પણ મારી બનાવટ કરો છો આજે રામદેવભાઈ સમાજ લીધીને 6 દિવસ થઈ ગયા છે. અરે ભાઈ તમે પણ મારી બનાવટ તો કરો છો અરે માસા તમે આ સત્ય વાત કરો છો હા હા હરભુજી સત્ય વાત છે અરે માસા હજે તમે મારી બનાવટ કરો છો નહીં નહીં હજે હાલ ઘડી મેં બંને ભાઈ ભેગા થયા છે અને ઘોડાની જાજમું પાથરી અને કાવા કહુંબા મેં ભેગા પીધા છે શા માટે મારી પાસે તમે ખોટું બોલો છો નહીં નહીં હરભુજી શા માટે દાજલને દજાડો છો તો માસા હું કહું તે તમે સાંભળો બહુ સારું આજે રતન કટોરો માતા આજે અભય રે અસલો રે માતા તમને યાદો
રાજા સીધા છે જુવાર રાજા સીધા છે જુવાર ભાઈ અસલો રે માથા તમને યાદો નહીં, નહીં, હરભુજી. શા માટે આજે મેરે અસલો રે લઈને શું કરું રે દીકરા સીધાયા દેવ લોક રામદેવ સીધાયા દેવ લોક રે અસલો રે લઈને શું કરું રે અરે માસી તમે આ સચીય વાત કરો છો હા સાચી વાત છે બધી અરે માસી હજે કાલ સવારે બંને ભાઈ ભેગા થયા છે ઘોડાની રાજમાં પાથરી અને ભોજિયા તળાવે બંને ભાઈ ભેગા કહુંબા પીધા છે માસી અરે હરભુજી મેં કેવી સાચી વાત છે તો માસી હું કહું તમે સાંભળો આજે રકાના કટોરો માંથી તમને યાદો રાજા સીતા છે જુવાર રાજા સીતા છે જુવાર કટોરો માંથી તમને યાદો નહીં નહીં હરભુજી અમને દાદરને શા માટે જગાડો છો ભાઈ તેરા ના કટોરો લઈને તું રે રામદેવ સીધાયા દેવ લોક રામદેવ પાના છે દેવ લોક તેરા ના કટોરો લઈને તું રે કરું અરે ભાઈ વિરમદે વાત ઘણી સત્ય છે હા આ વાત સચ્ચે છે હરભુજી. બહુ વિરમદે હું તમને કહું તો તમે સાંભળો બહુ સારું આજે વીર રે ગેલિયો રે વીરલા તમને આજો રાજા સીતા છે જુવાર રાજા સીતા છે જુવાર વીર રે ગેલિયો રે વીરલા તમને આજો અરે હરભુજી આજ વીર ગીર્યો લઈ હવે હું શું કરું વીરલા દેવલોક સીધાવ્યા છે હું કહું તમે સાંભળો આજ વીરા રે ગેડિયો રે લઈને સોને કરું વીરલા પાયમાં છે દેવલોક વીરલા સીધાવ્યા દેવલોક વીરા રે ગેડિયો રે લઈને સોને કરું અરે માસા માસી અરે વિરમદે ભાઈ ક્યાં ઠેકાણે સમાજ લીધે મને દેખાડો મારે પાછી ખોલવી છે હરભુજી જ્યાં ફૂલનો ઢગલો રહ્યો ત્યાં જ એમની સમાજ છે બરાબર છે અરે સમાજ ખોલાવો સમાજ ખોલાવો હે રામા પીરની આને મને મારા રામના મુખડા જોવા પડે આ સમાધિ ખોલાવો કોઈ મારા રામની આને મને મને મારા રામના એ મુગડા જોવા મળે એવી સમાધિ એ ખોલાવો
આવતા સમાજની અંદરથી જે બી હોજ આવતા જલ્દી સમાજ ખોલો. અરે પ્રભુજી મારી સમાજ ખોલવી બંધ કરો. મેં સમાજ લેતી વખતે કીધેલ હતો કે બ્રહ્મા આવે વિષ્ણુ આવે કે શંકર આવે પણ મારી સમાજનો પડદો અળગો ન કરશો. 3.5 દિવસની અંદર તો હું રાવો તમે ડગી ગયા તો અત્યારે હું તમને શ્રાપ આપું છું કે તમારી પેઢીએ પેઢીએ પીર હવે નહીં થાય. અને મારવાડની અંદર રામ સરોવર ભરાય એટલો વરસાદ થશે ત્યાર પછી 7 દુકાળ પડશે. આવા મારા તમને શ્રાપ છે. અને જાઓ આવો કાફર કાબા હરજો અને દેશની સેવા કર માગી ખાજો. આજે અટલો ગુનો રે અમારો માફ કરો. હવે તે નર કરવી ભૂલ આવી, નર કરવી ભૂલ. આટલો ગુનો રે અમારો માફ કરો. આજે આટલો ગુનો રે તમારો માફ કરો. આવી નરે કરતા ભૂલ, આવી નરે કરતા ભૂલ. આટલો ગુનો રે તમારો માફ કરો. હે પ્રભુજી હવે આજે મારો વિલંબનાનો અશ્વ છે તેની તમે સેવા કરજો અને ઈશ્વર સ્મરણ કરજો તો આજે તમે દેવલોકને પામશો. આવા મારા આશીર્વાદ છે. વૈકુંઠમાં આપના વધામણા સદાય માટે આપણી કીર્તિ હંમેશના માટે જ્યાં સુધી અવની રહેશે ત્યાં સુધી આપની કીર્તિ રહેશે. તો આ ઘોડાની તમે સેવા કરજો. કરો રે કોઈ સેવાયું કરો યા લીલુડા ઘોડાની સેવાયું કરો. સેવાયું કરો રે કોઈ સેવાયું કરો યા લીલુડા ઘોડાની સેવાયું કરો. હું જગતનો રાજ વીરે, પ્રભુએ મારું નામ, પ્રભુએ મારું નામ.